कपड़वंज केळवणी मंडल तथा अगस्त्य फाउंडेशन द्वारा आयोजित विज्ञान प्रदर्शन तमारा बाळकने अवश्य बताओ। भाग 1। मित्रों, सब्सक्राइब बटन लाल होय तो ज दबाओ तो आना बीजा विडियो तमारा सुधी पहोंची सके। मगज मगज બે ભાગમાં વિભાજિત છે, એક ડાબું અને એક જમણું। તેનું રક્ષણ કરવા ઉપર ખોપરી આવેલી હોય છે, કારણ કે તે આપણા શરીરનું નાજુક અવયવ છે। આજે આપણી આ સ્વર આપણે જોઈ શકીએ છીએ। આ આપણા સાથે આ જે ધરતી જતાનો જે ભાગ દેખાય છે ત્યાં જોડાઈ જોડાયેલી હોય છે, જેથી તે નીકળી જતી નથી અથવા તો તે બહાર અહીંયાથી નીકળી જતું નથી। આજે આપણું નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ તે શ્વાસ શરીર દ્વારા ફેફસામાં આવે છે। ફેફસામાં ઓક્સિજન રહી જાય છે અને બીજા બાજુ વાયુ આપણે શ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ। આ લોહીને પણ શુદ્ધ કરે છે। આજે આપણું મોં દ્વારા આપણે ખોરાક કાઢીએ છીએ તે લાળ દ્વારા પોતો બને છે। પોતો બનેલો ખોરાક અન્નનળી દ્વારા જઠરમાં આવે છે। અન્નનળીની લંબાઈ 1.5 ફૂટ જેટલી લાંબી હોય છે। જઠરનો આકાર કાજુ જેવો હોય છે। આની અંદર ખોરાક 3 થી 5 કલાક સુધી વલોવાય છે। જો જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે। નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર જેટલી લાંબી હોય છે। તેમાં મોટા કદના ખોરાકનું પાચન થાય છે, તે આપણા શરીરમાં ગૂંચવાઈને રહેલું હોય છે। જો આની અંદર જે પણ ખોરાક પચી જાય તે પોષક દ્રવ્યો પચી જાય તેની અંદર આવેલા પ્રવર્તો દ્વારા શોષાઈને લોહીમાં પડી જાય છે। નાના આંતરડામાંથી ખોરાક મોટા આંતરડામાં જાય છે। મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર જેટલી લાંબી હોય છે। તેમાં પ્રવાહીનું શોષણ થાય છે, પછી આપણું શરીર મળ દ્વારા વધારાના કચરાનો નિકાલ કરે છે। આજે આપણું યકૃતમાં પિત્તરસ ઉત્પન્ન થાય છે। આજે આપણી કિડની લોહીનું શુદ્ધિકરણ કરે છે। આજે આપણા શરીરનો મહત્વ અને મુખ્ય ભાગ જેને હૃદય કહેવાય છે એ સતત ધબકે છે, તેથી આખા શરીરમાં લોહી ફરતું રહે છે। જો અવાજ પડી જાય તો માણસનું મૃત્યુ થાય છે। આ આપણા શરીરના હાથની મુઠ્ઠી જેટલું હોય છે। સિદ્ધાર્થ સૌરઉર્જા પ્રકાશ ઉર્જા ઉષ્મા ઉર્જા આ સાધન રાત્રે એલઈડી લાઇટથી પ્રકાશ આપે છે। આ રોગ ખેતીમાં થાય છે। કૃતિની રચના આ કૃતિ એક લાકડા હાર્ડબોર્ડ પર તૈયાર કરવામાં આવી છે, જેની અંદર બલ્બ લગાવે છે, જેને સોલર પ્લેટ અને બેટરી સાથે છે। રાત્રે બલ્બ ચાલશે, જે ખેતરમાં પાકને નુકસાન કરતા જીવજંતુ આકર્ષિત થઈને નાશ પામશે અને પાકમાં વધારો થશે। સોલર છે, સોલર ઉપર સૂર્યપ્રકાશ પડતા બેટરી ચાર્જ થાય, બેટરી ચાર્જ થાય એટલે એલઈડી બલ્બ લાગે તેના કારણે જીવજંતુ આવે તે જીવજંતુ આકર્ષે। આયા ચીકનો પ્રકાશ લગાવે તેના કારણે જીવજંતુનો નાશ થાય છે। આ તાર એટલા માટે લગાવવામાં આવે છે કોઈ નુકસાન ન કરી શકે। આ રોગ તો જે છે કે એલઈડી લાઇટમાં પાકનું નુકસાન થતા જીવજંતુ આકર્ષ થાય છે, જીવજંતુ નાશ થાય છે, જેથી પાકનું નુકસાન થતું અટકે છે અને પાકમાં વધારો થશે, પાકનું ઉત્પાદન વધે છે। આનો ઉપયોગ જંગલમાં થાય છે। જ્યારે જંગલમાં આગ લાગે ત્યારે સેન્સર ગરમ થાય છે અને સેન્સર ગરમ થવાથી ફુવારો ચાલુ થાય છે। ફુવારાથી આગ બુઝાઈ જાય છે અને આગ બુઝાવવાથી સેન્સર ઠંડુ થાય છે અને પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે। બધા લોકો એવું સમજે છે કે જંગલમાં આગ સેન્સર એની જાતે જ ચાલુ થાય છે અને એની જાતે જ બંધ થઈ જાય, પણ સેન્સર આગથી ચાલુ થાય છે અને આગથી આગ એના બુઝાઈ જાય છે। એટલે આપણે આ બે રીતે ચાલુ થઈ શકે છે। સેન્સરથી પણ ચાલુ થઈ શકે છે અને સ્વિચથી પણ આપણે ચાલુ કરી શકીએ છીએ। આપણે આનો ઉપયોગ સેન્સરનો ઉપયોગ આપણે જંગલમાં કરીએ છીએ અને સ્વિચ બોર્ડનો ઉપયોગ આપણે ઘેર કરીએ છીએ। એક દિવસ તેના ઉપર ખીલ્યો ચટા ઈજને ફેરવતા ચુંબક નજીક જતા પંખો ફરે છે, કારણ કે ખીલ્યો લોખંડની હોવાથી તેના આસપાસ વિદ્યુત ઉત્પન્ન થાય છે અને આ પંખો ફરે છે। આનો ઉપયોગ ઘરમાં ચાર્જર જેવા ઉપકરણ ચલાવવા માટે થાય છે। વગેરે જગ્યાએ થતો જોયો છે। આ બનાવવા માટે અમે બે હાર્ડબોર્ડ, પ્લાસ્ટિકની પટ્ટી, રંગીન કાગળ, એલઈડી લાઇટ, નંબરની બેટરી, સેન્સર વગેરેનો ઉપયોગ કરે છે। સેન્સર પછી પ્રકાશ પડે એટલે બધી સ્ટ્રીટ લાઇટો ઓટોમેટિક બંધ થઈ જાય અને તેના પર અંધારું પડે એટલે બધી સ્ટ્રીટ લાઇટો ઓટોમેટિક ચાલુ થઈ જાય। એના કારણે કોઈ માણસને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાની જરૂર પડતી નથી।
બોલો. આ જમીનમાં પણ યાત્રા છે. એક ચક્ર ફરે એટલે 1 મીટર જમીન થાય. બીજું ચક્ર ફરે એટલે 2 મીટર જમીન લાગે છે. આપણે જેટલા ચક્ર ફેરવે ને એટલા મીટર રાખવું પડે. તમે જોઈ શકો છો કે એક બાજુ પાંજરું અને તેની નીચે બાજુ પોપટ જોવા મળે છે. શું તમે આ પોપટને પાંજરામાં પૂરીને બતાવો? જ્યારે આપણે તેને ત્યારે આપણે પાંજરામાં પૂરાયો હોય એવું લાગે છે. તો આવું કેમ થાય છે? કારણ કે આપણી આંખ 1 સેકન્ડના 16મા ભાગ સુધી અલગ અલગ વસ્તુને જોઈ શકે છે. જ્યારે આપણે તેની ગતિ ધીમે કરીએ છીએ તો આપણી આંખ નક્કી કરી શકીએ છીએ કે પોપટ અને પાંજરું બંને અલગ છે. પરંતુ જ્યારે આપણે તેની ગતિ વધારીએ છીએ ત્યારે આપણી આંખ નક્કી કરી શકતી નથી કે પોપટ અને પાંજરું બંને અલગ છે. કાં તો તે એક જ કાર્ડબોર્ડ પર દોરવામાં આવેલા છે અને આનો ઉપયોગ સિનેમાઘરમાં થાય છે. નહેરમાંથી પાણીનો પ્રવાહ જતો હોય છે ત્યારે તે પાણી આને અથડાય અને ગતિ ઉત્પન્ન થઈ તેથી ફરવા લાગે છે. આની સાથે આ પાઇપ પણ ફરે છે. જ્યારે આ પાઇપ પાણી સાથે પાણીમાં જાય છે ત્યારે તેમાં પાણી ભરાય છે. તે પાણી ફરતું મુખ્ય પાઇપ સુધી આવે છે અને ત્યાંથી તે ખેતરોમાં જાય છે. ખાસ નિવેદન છે કે જેમને ચા નાસ્તો બાકી હોય એ પાછળ ચા નાસ્તાના સ્ટોલમાં જઈ ચા નાસ્તો કરી લેવો. ધન્યવાદ. બીજા કહેવાનું હોય સેન્ટરમાં સાહેબ બધી કિલી ગોઠવીને બતાવો. બીમના કારણે આખો પુલ ઉભો રહે છે. આનામાં પણ એવું છે. વચ્ચેવાળી ખીલી બીમ છે. બીમના દ્વારા બીજી બધી ખીલી ઉભી રહે છે. ઉપરવાળી ખીલી અને નીચેવાળી ખીલી આધાર છે. બે આધાર ના તો એક પણ ખીલી ઉભી રહી શકે નહીં. આપણે આ ખીલી આમ લઈ જતા આમ પડી જાય છે. આ સાઈડ લઈ જતા આમ પડી જાય છે. વચ્ચે લઈ જતા આવું શા માટે થતું નથી? કારણ કે બંને બાજુ માપ સરખા છે. ઉપર નીચે પણ માપ સરખા છે. એટલા માટે આવું થતું નથી. આપણે જમવાની ડીશ છે તેને વચ્ચે પકડીને ગોળ ફેરવી શકીએ છીએ. સાઈડમાં પકડીને ગોળ કેમ ફેરવી શકતા નથી? કારણ કે વચ્ચે સેન્ટર આવેલું હોય છે. સેન્ટરની આજુબાજુ માપ સરખું હોય છે. એટલા માટે આપણે વચ્ચેથી ફેરવી શકીએ છીએ. અને સાઈડમાંથી ફેરવી શકતા નથી. આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી મોકલો. આ વિડીયોના બીજા ભાગ થોડા સમયમાં તમારા સુધી પહોંચાડવામાં આવશે અથવા YouTube પર GK સુહાગ પટેલ લખી શોધી શકો છો.